આપણે ધોરણ 9 માં આગળના ભાગમાં ભણી ગયા હતા કે બ્રિટિશ સત્તાનો ઉદય કેવી રીતે થયો હતો જ્યારે વિદેશના લોકો આપણે ભારત આવવાના જળમાર્ગ શોધીને વેપાર કરવાના બહાને ભારતમાં આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચ લોકો આવ્યા, તેમનાથી ડચ લોકો આવ્યા, તેમનાથી પ્રેરણાએ આપણે જોયું હતું કે અંગ્રેજો પણ વેપાર કરવા માટે ભારતમાં આવ્યા હતા અને તે ધીમે ધીમે પોતાનો વેપાર જે છે ધીમે ધીમે આગળ વધારતા હોય છે. સુરતમાં તેમનું પ્રથમ વાહન જે હતું એ સુરતમાં આવ્યું હતું અને ત્યાં તેને વેપાર કરવાની પરવાનગી ન મળતા તે પાછા ગયા હતા અને ત્યારબાદ કરીને જે સર થોમસ રો જે આવ્યા હતા તેને સુરતમાં રજા મળી ગઈ હતી વેપાર કરવાની અને પછી એ ધીમે ધીમે બંગાળ તરફ વેપારમાં આગળ વધે છે જે આપણે આગળના ભાગમાં જોયું હતું. અને જે ફ્રેન્ચોની અને અંગ્રેજોની જે સ્પર્ધા થઈ તો એ સ્પર્ધામાં બીજા કોઈ ટકી શક્યા નહીં અને આ બે સત્તા જે આપણે બ્રિટિશ સત્તા અને ફ્રેન્ચ આ બંને શક્તિશાળી બને છે અને એમની વચ્ચે વિગ્રહ થાય છે જે આપણે આગળના ભાગમાં જોયું. હવે આપણે આગળ વધીશું પ્લાસીના યુદ્ધ તરફ કે બંગાળની અંદર જ્યારે આ અંગ્રેજો રજા લઈ લે છે પરવાનગી વેપાર કરવા માટે, પણ એ કેવી રજા લે છે વેપાર કરવા માટેની કે જે એ વખતે એવું હતું કોઈ પણ રાજ્યની અંદર તમારે કોઈ પણ વેપાર શરૂ કરવો હોય તો તમારે તે રાજાની પરવાનગી લેવી પડે અને એના બદલે તમારે એને કર આપવો પડતો. પણ આમને રાજા ઔરંગઝેબ પાસેથી કર આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી લીધી હતી અને ઔરંગઝેબને રજીએ પરવાનગી આપેલી હતી. પરંતુ સમય જતાં એવું બને છે કે અંગ્રેજો કંપનીનો જે કર તો ભરતા નથી હોતા પરંતુ જે પોતે વ્યક્તિગત વેપાર કરતા હોય તો એનો પર એ લોકો કર ભરતા હોતા નથી અને લાંબા સમયગાળે એવું બને છે કે કર આવતો બંધ થઈ જાય છે બંગાળમાં અને બંગાળની જે રાજ્યની આવક હોય તે આવકમાં ઘટાડો થઈ જાય છે અને ત્યારબાદ ઈસવીસન 1757 માં બંગાળના ગાદીના પદ ઉપર નવાબ તરીકે સિરાજ ઉદ દૌલા જે હોય છે એ નવાબ બને છે એટલે કે રાજા બને છે. ક્યારે? તો 1757 ની અંદર એ પોતે રાજા બને છે અને ત્યારબાદ રાજા બન્યા બાદ એનો સ્વભાવ જે હોય છે તે ખૂબ જ ઉતાવળો હોય છે. કેવા સ્વભાવનો હોય છે? ઉતાવળા સ્વભાવનો. તો તેને ઉતાવળ સ્વભાવની હિસાબે તે અંગ્રેજોને કર ભરવાનું શું કેવા લાગે કે તમે કર ભરો. હવે એના જે સ્વભાવને લીધે અંગ્રેજોને એ રાજા સારો લાગતો ન હતો. કોણ? સિરાજુદ્દૌલા. પણ સિરાજુદ્દૌલાનો જે સ્વભાવ હતો ઉતાવળો તો એના હિસાબે એના અંદર અમુક જે માણસો હતા તે પણ તેના શું હતા? વિરોધી હતા. તો આ તકનો લાભ લઈને અંગ્રેજોના જે માણસો હતા તેમને ચડાવણી કરતા. તો સિરાજુદ્દૌલાને ખબર પડી કે રાજકીય વહીવટમાં પણ અંગ્રેજો વહીવટ કરે છે તો એમને તરત જ અંગ્રેજોને ચેતવણી કરી કે રાજ્યના કોઈ પણ વહીવટમાં તમારે દખલગીરી કરવી નહીં. અને સિરાજુદ્દૌલા જે કલકત્તામાં એમને અંગ્રેજોએ પોતાની કોઠીની ફરતે જે કિલ્લેબંધી કરી હોય છે એ કિલ્લેબંધી તોડી પડાવે છે અને એક કોઠીને તોડી પાડીને જે વાહન હોય છે અંગ્રેજોના એ વાહનો સળગાવી દે છે. તો રોબર્ટ ક્લાઇવ જે હોય છે તો રોબર્ટ ક્લાઇવને આની માહિતી મળે છે એટલે એ પોતાના સૈનિકોને લઈને પોતાનું સૈન્ય લઈને કોલકાતાની જે કિલ્લેબંધી તોડી નાખી હોય છે ત્યાં તેને મદદ કરવા માટે આવે છે. પરંતુ એનું જે સૈન્ય હતું એ નાનું હતું. તો આ જે નાનું સૈન્ય હતું એના હિસાબે તે બંગાળના જે નવાબ હતા સિરાજુદ્દૌલા એની સામે યુદ્ધમાં જીતી શકે તેવું હતા નહીં. માટે એ એક ષડયંત્રની રચના કરે છે અને એ ષડયંત્રમાં સિરાજુદ્દૌલાના જે મીર જાફર નામના સેનાપતિ જે હોય છે એ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપે છે કે અમે તમને નવાબ બનાવીશું બંગાળના. જો તમે આ યુદ્ધમાં અમારો સાથ આપો તો અમે તમને શું બંગાળના નવાબ બનાવીશું. સિરાજુદ્દૌલાને બદલે તમે નવાબ બનશો અને એ સિવાય બીજું થોડા ઘણા અમે તમને પૈસા પર આપીશું. તો એ લાલચમાં આવીને
મીર જાફર અને શેઠ અમીચર આ બંને જે છે તે પોતાના રાજાનો વિરોધ કરે છે. પરિણામે 23 જૂન 1757 ના રોજ પલાસી ગામ જે હોય છે એના મેદાનમાં યુદ્ધ થાય છે. પલાસી ગામના મેદાનમાં યુદ્ધ થવાથી એ યુદ્ધને નામ આપ્યું છે પ્લાસીનું યુદ્ધ. ત્યાં અંગ્રેજો અને સિરાજુદ્દૌલા આ બંનેના સૈન્ય વચ્ચે યુદ્ધ થાય છે. અને આ યુદ્ધમાં એમના જે પ્રધાનમંત્રી જે છે સેનાપતિ મીર જાફર જે શું કરે છે સિરાજુદ્દૌલાને દગો આપે છે. અને આ દગાથી રોબર્ટ ક્લાઇવ કોણ મિત્રો રોબર્ટ ક્લાઇવ જે કિલ્લેબંધી તોડી નાખી કલકત્તાની માટે એમને મદદ કરવા માટે અંગ્રેજ સૈન્ય લઈને આવ્યા હોય છે તે દગાથી સિરાજુદ્દૌલા જે છે તેમને મારી નાખે છે. એટલે કે આ યુદ્ધની અંદર અંગ્રેજોની જીત થાય છે. અને એ જે ષડયંત્ર રચ્યું હોય છે રોબર્ટ ક્લાઇવે એના મદદથી દગાથી સિરાજુદ્દૌલાને શું કરે છે મારી નાખે છે. અહીંયાથી અંગ્રેજો જે છે એમના સત્તાનો પાયો નખાય છે આ યુદ્ધથી. કયા યુદ્ધથી? તો કે પ્લાસીના યુદ્ધથી. હવે મીર જાફર રાજા બની ગયો, નવાબ બની ગયો એટલે કંપનીની પાસે શું હોય છે આશા કે મીર જાફર જે છે એ આપણો પોતાનો માણસ. એટલે મીર જાફર નવાબ બન્યા બાદ કંપની તેને નવા બહાના હેઠળ કે ભાઈ હવે આ કામ કરવું છે આવું કરવું છે અલગ અલગ બધા બહાના આપતા અને એના હેઠળ બધી સહેલીઓ કરાઈને પુષ્કળ ધન બંગાળમાંથી મેળવી લીધું. પરંતુ મીર જાફર પછી અમુક સમય જતા મીર જાફર અમુક વાતમાં અંગ્રેજોનો વિરોધ કરવા લાગ્યો. તો જેથી અંગ્રેજોને એવું લાગ્યું કે ભાઈ આપણે જેવું કામ જોઈએ છે એવું કામ મીર જાફર આપણું કરશે નહીં. માટે તે મીર જાફરને નવાબ બનાવ્યા બાદ શું કરે છે નવાબ પદેથી એને હટાવી દે છે. મીર જાફરના બદલે એના જે જમાઈ હોય છે મીર કાસિમ. મીર કાસિમ કોણ હોય છે? તો મીર જાફરના જમાઈ. તો મીર જાફરના બદલે નવાબ પદે કોને મૂકે છે? મીર કાસિમ. પણ મીર કાસિમ નવાબ બને છે તો મીર કાસિમ જે હોય છે મીર જાફર આ મીર જાફર કરતા વધારે મહત્વકાંક્ષી નીકળે છે કે એવડો અંગ્રેજોનું માનતો નથી. એ પોતાને જે સાચું યોગ્ય લાગે એ પ્રમાણે પોતાનું કામ કરતો હોય છે. આથી અંગ્રેજો પાછા મૂંઝવણમાં મુકાઈ ગયા અને પાછા ફરીને બીજી વખત જે મીર જાફર કે જેને એમને નવાબ પદેથી હટાવી દીધો હતો તેને પાછો નવાબ બનાવી દેશે મીર કાસિમને ત્યાંથી કાઢી. હવે મીર કાસિમને નવાબ પદેથી હટાવે છે એટલે મીર કાસિમ જે છે તે મદદ માટે અવધ જાય છે. અવધમાં જે નવાબ હોય છે તેમની પાસે અને અહીંયા જઈને એના દરબારમાં જઈને રજૂઆત કરે છે કે આવી રીતે હું નવાબ હતો તો અંગ્રેજો આપણા ભારતની અંદર વેપારના બહાના હેઠળ ભારતમાંથી બધું પુષ્કળ ધન લઈને ત્યાં એમના ઇંગ્લેન્ડ દેશ જે છે ત્યાં લઈ જાય છે. માટે આપણે એક થઈને બંગાળમાં યુદ્ધ કરીને આપણે રાજ્ય ગુમાવી બેઠેલા છીએ રાજ્ય પાછું લઈ લઈએ અને ત્યાં કરે શાહ આલમ જે હોય છે તે પણ દરબારમાં હાજર હોય છે. એટલે મીર કાસિમ અવધના નવાબ અને શાહ આલમ આ ત્રણેય સંયુક્ત સેના બનાવે છે. સંયુક્ત સેના એટલે આ ત્રણ જે છે એમના જે સૈનિકો હોય એને ભેગા કરવાનું સંયુક્ત એટલે ભેગું થવું. તો આ ત્રણેય સૈનિક ત્રણેય જે હોય છે વ્યક્તિઓ એ એમના સૈનિકો ભેગા કરીને સંયુક્ત સૈન્ય તૈયાર કરે છે અને યુદ્ધ લડવા જાય છે. 22મી ઓક્ટોબર 1764 બક્સરમાં યુદ્ધ. બક્સર એટલે બંગાળ. બક્સર ક્યાં તો બંગાળમાં થયું હતું. તો 22મી ઓક્ટોબર 1764 માં એવડા યુદ્ધ કરે છે અને જે 22મી ઓક્ટોબર 1764 માં યુદ્ધ થયું એ યુદ્ધને આપણે બક્સરના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. અને આ યુદ્ધની અંદર સંયુક્ત સેનાની હાર થાય છે. સંયુક્ત સેના
સેનાની હાર થઈ એનો મતલબ કોની હાર થઈ કે અવધના નવાબ શાહ આલમ અને મીર કાસિમ એટલે કે જે મીર જાફરની સેના હતી અને અંગ્રેજોની જે રોબર્ટ ક્લાઇવ એમ એ સૈન્યની શું થાય છે જીત થાય છે અને એમની પાસે બંગાળ બિહાર અને ઓરિસ્સા આ ત્રણેય રાજ્યની દીવાની સત્તા બની જાય છે અને પોતે શું થાય છે ત્યાં કરતા બધા વિસ્તારો પોતાના વિસ્તારમાં ફેરવી લે છે આપણે જોયું કે બક્સરના યુદ્ધ પછી અંગ્રેજો પાસે બંગાળ બિહાર ઓરિસ્સા ત્રણમાં દીવાની સત્તા મળે છે દીવાની સત્તા મળવી એટલે રાજા બનવા માટે કે ત્યાં પછી મીર જાફરનું મૃત્યુ થાય છે બાબર સમય ગાળા પછી તો ત્યાં કરી બંગાળના ગાદી પર પોતે રોબર્ટ ક્લાઇવ એ જે પોતે શું કરે છે રાજા બની જાય છે કારણ કે જો કોઈ ભારતનો વ્યક્તિ રાજા બને તો પછી એનું જે સત્તા જે રહે એ સત્તા જે રીતે ચલાવવા માંગતા હોય એ રીતે ચાલે નહીં માટે શું કરે છે પોતે રાજા બને છે અને એમનો જે શાસન હતું અંગ્રેજો એનો એ શું કરે છે વિકાસ કરે છે વિકાસ એટલે આગળ પ્રગતિ કરતા જાય છે તો એને વિકસાવવા માટે થઈને એ લોકો જે અંગ્રેજો છે તે અંગ્રેજ સરકાર તે ઈસવીસન 1773 ની અંદર એક નિયામક ધારો પસાર કરે છે નિયામક ધારો એટલે એક કાયદો આ ધારો એનો મતલબ શું થયો કાયદો ક્યારે 1773 માં એક કાયદો પસાર કરે છે કે ગવર્નર કોણ બનશે તો ગવર્નર એક વ્યક્તિ બનશે જે ગવર્નર કે અંગ્રેજ સરકાર તરફથી જે હોય કે જે નક્કી કરે તે સત્તા હોય જે સત્તા પર બેઠેલા છે એ વ્યક્તિ નક્કી કરે કે આવડા પોતે ગવર્નર બનશે તો એને ગવર્નર બનાવવામાં આવે એટલે ગવર્નરનું કામ શું કે જે તે વિસ્તાર હોય એનું શાસન કરવાનું એટલે કે જે રાજા હોય ગાદી પર એ પોતે નક્કી કરી જાય એટલે રાજ્ય પદ આપીને જાય કે મારી પસંદ વહીવટ હોય આ વ્યક્તિ કરશે એમ તો એ જે નિયમ બનાવ્યો હતો એ નિયમ મુજબ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ જે હતો તે આપણો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બને છે એક વાક્યમાં પૂછે કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા તો કોણ આવશે વોરન હેસ્ટિંગ જે આપણા ભારતના શું હતા પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા તો એ જ્યારે વોરન હેસ્ટિંગ જે છે તે ગવર્નર બન્યા ત્યારે તે મહાદજી સિંધિયા એમની સાથે શું કરે છે પ્રથમ મરાઠા વિગ્રહ એટલે યુદ્ધ તો પહેલું મરાઠા સાથેનું જે યુદ્ધ થયું એ કોણ કરે છે વોરન હેસ્ટિંગ કોના સમયમાં આમના સમયમાં મહાદજી સિંધિયાની સાથે આમની સાથે શું કરે છે પ્રથમ કોની વચ્ચે થાય તો મહાદજી સિંધિયા અને વોરન હેસ્ટિંગ એટલે કે અંગ્રેજો અને સિંધિયા આમની વચ્ચે શું થયું પ્રથમ વિગ્રહ થાય છે અને ત્યારબાદ મૈસૂરના જે હૈદર અલી હોય છે એમની સાથે શું થાય છે હૈદર અલી સાથે બીજો એનો જે વિગ્રહ હોય છે એ થાય છે એટલે કે બીજું યુદ્ધ થાય છે કોની સાથે પ્રથમ યુદ્ધ સિંધિયા સાથે એને આપણે પ્રથમ મરાઠા વિગ્રહ તરીકે ઓળખીએ છીએ અને બીજું યુદ્ધ જે થયું હૈદર અલી સાથે એને આપણે બીજો મૈસૂર વિગ્રહ તરીકે ઓળખીએ છીએ હવે વોરન હેસ્ટિંગ જે છે ત્યારબાદ એ પોતાનું ગવર્નર પદ જે હોય છે એ છોડી દે છે અને નવા ગવર્નર આપે છે કોર્ન વોલિસ એ આપણા બીજા ગવર્નર બને છે હવે એ કોર્ન વોલિસ જે છે તે ગવર્નર બને છે ત્યારે તે શું કરે છે આપણે જે મૈસૂર જે વાત કરી તો એ મૈસૂર જે છે એના જે સુલતાન હોય છે કોણ ટીપુ એના રાજા છે ટીપુ કરી જે હોય છે ટીપુ સુલતાન જે મૈસૂરના ભાગ તરીકે ઓળખાતા હોય છે એ શું ઓળખાતા હોય છે મૈસૂરના ભાગ કે જે ખૂબ જ બહાદુર હોય છે તેમને બીજા ટીપુ સુલતાનને બીજા નામથી ઓળખવામાં આવતા હતા જે કયું નામ હતું તો કે મૈસૂરના ભાગ બરોબર તો એમની સાથે આ જે કોર્ન વોલિસ છે તે એમની સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કરે છે અને આ વિગ્રહની અંદર ટીપુ સુલતાનની શું થાય છે હાર થાય છે હાર થતા એમને શું કરવું પડે છે કે એમની સાથે અંગ્રેજો સાથે સંધિ કરવી પડે છે અને એના જે નિયમો હોય છે એ નિયમો એમને પાળવાની ફરજ પડે છે હવે કોર્ન વોલિસ
જે છે એમના પછી સર જ્હોન સ્વો એ ગવર્નર પદે આવે છે અને એ ગવર્નર પદે આવતા શું થાય છે તટસ્થતાની નીતિ જે હોય છે એ નીતિ અપનાવે છે હવે એ નીતિ અપનાવતા એવું થાય છે કે કંપની જે છે એનું પતન થાય છે કે એનો જે વિકાસ થયો હોય છે એમાં એની જે શાખ હોય એ ઘટી જાય છે અને મરાઠા જે હોય છે એ શક્તિશાળી બને છે અને કંપની જે છે એમના જે સત્તા હોય છે એના જે વિકાસ થયો હોય ચાકર પડે છે કંપની પ્રતિષ્ઠા જે એમની કંપની જે રહી એની પ્રતિષ્ઠા એમાં ઘટાડો થાય છે એટલે એને શું થાય છે કોણ મોલિસ આપણે સર જ્હોન ગવર્નર પદે આવ્યા હોય છે એ ગવર્નર પદ મૂકી દે છે અને સર જ્હોન ના પછી ડેલેસ્લી જે ડેલેસ્લી છે એ ગવર્નર પદે આવે છે અને જે સર જ્હોન એમ કે તટસ્થતાની નીતિ જે અપનાવી હતી તટસ્થતાની નીતિ તટસ્થ કે કઈ રીતે સાંભળો એમને જે અનુકૂળ ગીત કાઢ્યો સાચો તો એના વિશે કંપનીની જે પ્રતિષ્ઠા રહી એમાં ઘટાડો થવા માંડે છે અને બીજું કે જે મરાઠા રહ્યા એ શું થતું છે સામે સામે શક્તિશાળી બની એટલે કંપનીને પોતાની જે સત્તા રહી એ સત્તા જોખમમાં દેખાતા નવા ગવર્નરને નિમણૂક કરે છે ડેલેસ્લી હવે ડેલેસ્લી ગવર્નર બનતા કંપનીની જે પ્રતિષ્ઠા જાગી થઈ હતી તો એ પ્રતિષ્ઠામાં સુધારો લાવવા માટે થઈને એ નિયમ બનાવે છે એને વધારવા માટે થઈને એક યોજના દાખલ કરે છે જેને સહાયકારી યોજના કહેવામાં આવે છે હવે સહાયકારી યોજના તો એમાં એને અમુક નિયમો બનાવેલા હતા કે સહાયકારી યોજના જે રાજ્ય સ્વીકારે એ રાજ્યને અંગ્રેજો તરફથી લશ્કર આપવામાં આવે તાલીમ પામેલું યુદ્ધમાં જે નિપુણ હોય એવા સૈનિકો એમને આપવામાં આવતા આપણે ત્યાં બોર્ડર પર જોઈએ તો જે હોય ફોજી બરોબર આર્મીમાં તો એમને કેમ ટ્રેનિંગ આપવામાં આવે છે એવી રીતે સહાયકારી યોજના જે સ્વીકારે એમને તાલીમ પામેલું સૈન્ય આપવામાં આવે રાજાની મદદ માટે અને જે શું રે રાજ્યમાં છે બીજો એવો એક શરત હતી કે સૈન્ય તો મળે પણ સૈન્યનું કામ શું રાજ્યનું આંતરિક અને બાહ્ય રક્ષણ કરવાનું બીજો એવો નિયમ હતો કે જે કોઈ રાજા આ જે છે સહાયકારી યોજનાને સ્વીકારે તો એ યોજના સ્વીકારવા માટે એને શું કરવું પડે પોતાના રાજ્યમાં એક ફરજિયાત અંગ્રેજ પ્રતિનિધિ રાખવું પડે અંગ્રેજ પ્રતિનિધિને રાખવા હવે અંગ્રેજ પ્રતિનિધિ રાખવા પાછળનું કારણ શું કે રાજ્યની અંદર રાજા જો કોઈ સારો માનો નિર્ણય લે બરોબર છે તો એની માહિતી તરત જ અંગ્રેજો પાસે મળી જાય ટૂંકમાં રાજ્યની અંદર થતી તમામ દેખરેખ કે બીજો કોઈ વહીવટ એ બધી જ માહિતી અંગ્રેજો સુધી પહોંચવા માટે તેની અંદર શું એક ઉમેરો હતો એક અંગ્રેજ પ્રતિનિધિ એમની પાસે રહે બીજું કે રાજાઓને રાજાઓ જે છે એ યુદ્ધ કરવાનું હોય તો એ અંગ્રેજોને પૂછ્યા વગર યુદ્ધ ન કરી શકે સહાયકારી યોજના લેવી હોય તો સૈન્ય એમની પાસે હોય પણ અંગ્રેજોને પૂછ્યા વગર એ શું કરી શકે નહીં કોઈ બીજા રાજ્ય સાથે યુદ્ધ કરી શકે નહીં અથવા તો કે કોઈ રાજા સાથે સંધિ કરવાની હોય કે પહેલા યુદ્ધ થયું હોય અને પછી એમની સાથે યુદ્ધને પૂરું કરી દેવા માંગતા હોય સંધિ કરવા માંગતા હોય સમાધાન તો એ સમાધાન પણ એટલે કે સંધિ પર અંગ્રેજોને પૂછ્યા વગર કરી શકે નહીં પછી બીજો શું નિયમ હતો કે જે સૈન્ય રહ્યું તો એ સૈન્યનો ખર્ચો અંગ્રેજો જે સૈન્ય આપતા એનો ખર્ચો જે તે રાજ્ય એટલે કે જેને સહાયકારી યોજના શીખેલી હોય તે જે હોય રાજા તેમને ભોગવવાનો થતો અથવા એનો ખર્ચો ન આપવો હોય તો એનો ખર્ચો નીકળે એટલા એમને ગામડા એટલે કે એટલો પ્રદેશ આપી દેવાનો કે જે પ્રદેશમાંથી એમને ખર્ચો નીકળી શકે એનો કર કે બધું તે ઉઘરાવે બીજું કે એવડે અંગ્રેજો પોતાના જેના સહાયકારી યોજના શીખેલી હોય એ રાજ્ય પોતાના રાજ્યની અંદર કોઈ વિદેશી માણસોને વેપાર કરવા માટેની પરવાનગી આપે નહીં આવા નિયમો એમને રાખ્યા હતા હવે આ નિયમો એક જોવા જાવ તો આમ સારું લાગે રાજાને કે ભાઈ આપણું સૈન્ય છે અને પ્લસ અંગ્રેજો તરફથી આપણે યોજના લેવી તો અંગ્રેજો તરફથી આપણે બીજું સૈન્ય મળવાનું છે તો આપણું સૈન્ય શક્તિ વધી જવાની છે પણ એની સામે જે નુકસાન હતું
એ નુકસાની રાજાઓને કોઈને દેખાતું ન હતું. માટે આ યોજના જે છે સહાયકારી યોજના એને મીઠા ઝેર સમાન ગણવામાં આવી હતી. એ કેવી હતી? મીઠા ઝેર સમાન. મીઠું ઝેર કેવું હોય કે તમને તરત નો અસર થાય પણ એની લાંબા ગાળે આપણને અસર થાય. જેમ કે જો જે સહાયકારી યોજના જે લે એમને લાંબા ગાળે ખબર પડવાની કે આ યોજના જે છે એ યોજના આપણા રાજ્ય માટે યોગ્ય છે અને કે આપણે ધીમે ધીમે ગુલામ બની જવાના છે. એ વખતે કોઈને રાજાઓને ખબર પડી નહીં અને યોજના એ સારી લાગી કે અંગ્રેજોનું સૈન્ય મળે તો આપણું રક્ષણ થાય. આપણે તે વહીવટ જ નહીં કરવાનો. રાજાઓ બેસીને યુદ્ધ થાય તેનું સૈન્ય જે છે યુદ્ધ કરે એટલે એમને રાજાઓને સારું લાગ્યું ના આ કામ સારું નહીં. એમ કે ઘણા બધા રાજા હોય, નિજામ રાજા છે, મૈસૂર અવધના રાજાઓ, આ બધાએ શું કર્યું? સહાયકારી યોજનાઓ લીધી. એમાં જે નિજામ જે છે વેરસી નિજામ સાથે મળીને ઈસવીસન 1799 માં ટીપુ સાથે યુદ્ધ કરે છે. ટીપુ એટલે કોણ? ટીપુ સુલતાન જે છે તેની સાથે. અને એ યુદ્ધની અંદર ટીપુ સુલતાન મૃત્યુ પામે છે. ક્યારે? 1799 ની અંદર. બરોબર છે. એટલે જે મૃત્યુ પામતા તે જે વેલેસ્લી જે છે તે સર જોને જે તટસ્થતાની નીતિ જે પ્રતિષ્ઠા ઘટાડી હોય છે તે પ્રતિષ્ઠામાં શું થાય છે? વધારો થાય છે. અને સાથે સાથે ઘણા બધા પ્રદેશો શું કરે છે? ત્યાં બધે અંગ્રેજોને સત્તામાં લાવી નાખે છે કે અંગ્રેજો જે છે વધુ શક્તિશાળી બને છે. કોના સમયમાં? વેલેસ્લીના સમયમાં. કારણ કે સહાયતાની યોજના દાખલ કરે છે અને રાજાઓને બધાને ગેરમાર્ગે દોડીને શું કરે છે કે પોતાની જે અંગ્રેજોની સત્તા છે તેને વધારે છે. હવે ત્યારબાદ વેલેસ્લી બાદ હેસ્ટિંગ એ ગવર્નર બને છે અને એ હેસ્ટિંગ ગવર્નર બનતા ગુરખાઓની મદદ લે છે અને નેપાળ સાથે શું કરે છે? યુદ્ધ કરે છે. તો ગુરખા શબ્દ જે છે એ મિત્રો આપણે સાંભળેલો જ છે. તમે પિક્ચરમાં જે આપણે બાહુબલી પિક્ચર આવે એમાં પણ ગુરખાઓ આવે છે એ વખતે. તો એમની મદદ લે છે. એક પ્રકારના લૂંટારા હોય છે, યુદ્ધ કરવામાં ખૂબ જ માહિર હોય છે. તો એમની મદદ લઈને નેપાળની સાથે યુદ્ધ કરે છે. ત્યારબાદ હેસ્ટિંગ પછી લોર્ડ વેલેસ્લી જે છે તે ગવર્નર પદ તરીકે ભારત ઉપર આવે છે અને એ ભારતના આવતા ગવર્નર તરીકે એ શું કરે છે? કંપની શાસન હોય છે એ સ્થાપિત કરવા માંગે છે કે કંપની જે છે એનો જે વિસ્તાર જે છે અમુક એરિયા એના બદલે આખા ભારતમાં થાય એવી એની ઈચ્છા હતી કે કંપનીની સ્થાપના કરી ભારતમાં બધે. અને એના માટે થઈને એ એક નવી નીતિ અપનાવે છે, ઉદાર બને છે કે ભારતીયોને એવું લાગે કે ના આ ગવર્નર જે છે કોણ? વિલિયમ જે છે તે એક સારો એવો શું છે? ગવર્નર છે. તે ઉદારવાદી કે બધા સાથે સરખું વર્તન રાખે. વિલિયમ બેન્ટિંગ જે ઉદારવાદી નીતિ અપનાવી હતી કે જેનાથી કંપની તરફ જે અસંતોષ ઉભો થયો હતો ભારતના લોકોને તે શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. કે જે અસંતોષ ઉભો થયો હતો જેનાથી લોકોને સંતોષ થઈ જાય છે. ત્યારબાદ વિલિયમ બેન્ટિંગ બાદ ભારતમાં લોર્ડ ડેલહાઉસી જે ગવર્નર પદ તરીકે આવે છે. ક્યારે? તો કે ઈસવીસન 1848. હવે જ્યારે ડેલહાઉસી ગવર્નર બને છે આપણા ભારતના ત્યારે તેમની ઉંમર 36 વર્ષની હોય છે. ફક્ત 36 વર્ષની ઉંમરે તે આપણા ભારતના ગવર્નર જનરલ બને છે. કોણ? લોર્ડ ડેલહાઉસી જે છે તે. હવે તે કેવો હતો કે ઉગ્ર સામ્રાજ્યવાદી માણસ ધરાવતો હતો. એટલે કે એનો સ્વભાવ ઉગ્ર હતો, તેજ હતો. તે કોઈ પણ નિર્ણય લેવામાં ખચકાટ કરતો નહીં, ઝડપથી નિર્ણય લઈ લેતો. અને એનો ઉદ્દેશ શું હતો કે કંપનીનો વિસ્તાર વધારવો. કોઈ પણ સંજોગોમાં પોતાની જે કંપની રહે એ કંપનીનો વિસ્તાર ફેલાવવો આખા ભારતમાં, ભારતની બહાર, એવી રીતે એનો ઉદ્દેશ હતો. તો એ વિસ્તાર વધારવા માટે પોતાના રાજ્યનો એને 3 નીતિ અપનાવી: જીત, જપ્તી અને ખાલસા નીતિ. આ 3 નીતિ અને અપનાવીના 3 નીતિના અનુસાર એને ભારતમાં ઘણા બધા જે પ્રદેશો હતા કે રાજ્યો હતા એ કેટલાય રાજ્યોને શું કર્યું? કંપની શાસનમાં જોડી દીધા. હવે એને જો યુદ્ધ દ્વારા યુદ્ધ કરીને જે રાજાઓ ન માને તો એની સાથે યુદ્ધ કરીને એમણે પોતાના રાજ્યમાં સમાવ્યા. તો એમાં એક પંજાબ અને દિલ્હી, આ બે રાજ્યો જે હતા
એને યુદ્ધ કરીને પોતાના વિસ્તારમાં એને સમાવેશ કરી દીધા. ત્યારબાદ તેને કે અપુત્ર અવસાન પામનાર રાજાઓ કે જે રાજાઓ હોય તેમને સંતાન ન હોય એટલે કે બિનવારસી હોય તે તો પેલા એવું કે સંતાન ન હોય તો એ શું કરતા રાજાઓ કે બીજા કોઈ પણ લોકો પોતાના વારસદાર તરીકે દત્તક તેઓ પુત્રને લેતા અને પોતાનો બધો જ વારસો એને આપી દીધા. તો ડેલહાઉસીએ એ પ્રથા બંધ કરી દીધી. કોઈ દત્તક જે પુત્ર લીધેલા હોય તેના સાચા હકદાર ગણાશે નહીં. એટલે કે પુત્ર વગર જે અવસાન પામ્યા હોય એવા રાજાઓના રાજ્ય તો સતારા, જેતપુર, સંબલપુર, ઝાંસી, નાગપુર આ બધા જે રાજ્યો રહ્યા એ બધા રાજ્યોએ શું કર્યું એને પોતાના હસ્તક લઈ લીધા. કેમ તો કે એ બધાને પોતાના સંતાનો હતા અને વારસદાર તરીકે એને લીધેલા હતા દત્તક પુત્ર. તો એના દત્તક પુત્ર લીધા હોય એ બધાને બંધ કરી હોવાથી બધા રાજ્યોને પોતાનામાં સમાવેશ કર્યો. હવે એને ગેરવહીવટી બાંધણી કે અમુક રાજ્યોમાં એવું કીધું એને કે ભાઈ તમારા રાજ્યમાં ગેરવહીવટ થાય છે કે તમે વ્યવસ્થિત આપણે વહીવટ કરતા નથી આવડતું એમ કે તમે જે વહીવટ કરો છો એ વહીવટમાં ક્યાંક ને ક્યાંક કંઈક ખામી રહે છે. તો એવા ગેરવહીવટી બાંધણીને અવધ, તાંજોર, કર્ણાટક વગેરે જેવા રાજ્યો હતા તે શું કર્યા ખાલસા કર્યા. ખાલસા કરવું એટલે પોતાના રાજ્યનો જે વિસ્તાર હતો એ રાજ્ય વિસ્તારમાં જોડી દેવાય ખોટા બહાના હેઠળ. ખાલસા નીતિ એટલે ખોટા બહાના હેઠળ કે વ્યવસ્થિત કામ નથી ચાલતું એવું ઓલું કરીને બહાનું કાઢીને શું કરવું જે તે રાજ્યને પોતાના કંપનીની અંદર જોડી દેવી. તો આવી રીતે એને શું કર્યું ઘણા બધા રાજ્યો લાવ્યું છે પોતાના રાજ્યમાં એટલે કે પોતાની જે કંપની શાસન એમનું કંપની શાસનનો વિસ્તાર જે વધારવા માંગતા હતા એની અંદર એને જોડી દીધા. ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી તો હતો પણ સાથે સાથે એને એક સુધારાવાદી નેતા તરીકે એટલે કે સુધારાવાદી સમાજ સુધારક તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો ડેલહાઉસી ઘણા બધા રાજ્યો જીતી લીધા ખાલસા કરીને ગેરવહીવટી બહાના હેઠળ પણ સાથે સાથે તેને સારા કાર્યો પણ કર્યા હતા. તો એમાં આજે સારા કાર્યો કર્યા એની પાછળનો એક ઉદ્દેશ હતો. જેમ કે આપણે જોઈએ કે 1853 માં એને મુંબઈ અને થાના વચ્ચે પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી. આપ તમારે એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકીએ કે ભારતમાં પ્રથમ રેલવે લાઇન ક્યારે શરૂ થઈ અને કયા બે સ્થળો વચ્ચે? તો ક્યારે 1853 માં મુંબઈ થી થાનાની વચ્ચે પ્રથમ આપણે રેલવે શરૂ થઈ. હવે આ શરૂ કરવા માટેનો ઉદ્દેશ શું હતો? મેં કે એમને એક સ્થળેથી બીજા સ્થળે કોઈ પણ વસ્તુ અથવા સૈન્ય પહોંચાડવાનું હોય કારણ કે એમને હવે ઘણા રાજ્યો જીતી લીધા હતા તો બધા વિરોધ કરતા હતા. તો આ વિરોધની અંદર જો ક્યાંક સૈન્યની જરૂર પડી તો શું આ રેલવે દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પોતાનું સૈન્ય મદદ માટે પહોંચાડી શકે. એની પાસે પણ એનો પોતાનો લાભ હતો. એના માટે તેને મુંબઈથી થાણા વચ્ચે રેલવે લાઇન શરૂ કરી છે. પછી દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ રેલવે લાઇનને શરૂ કરતા હોય છે. ત્યારબાદ તેઓ 1857 માં ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે તાર ટપાલની શરૂઆત કરે છે. હવે તાર ટપાલ બરોબર, ટપાલ એટલે જે આપણે લખીએ છીએ તે તાર એટલે જે ફોનમાં વાત કરીએ તે તો એની એમણે શરૂઆત કરે છે. ત્યાર પછી તે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરે છે. ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ જે આપણે અંગ્રેજો આવ્યા પછી શરૂઆત થાય છે કે જે અંગ્રેજી શિક્ષણની શરૂઆત થાય છે તો 1857 માં મુંબઈ, ચેન્નઈ, કોલકાતા આ ત્રણ જગ્યાએ શું થાય છે? પ્રથમ કોલેજોની સ્થાપના થાય છે અને ત્યાં અંગ્રેજી શિક્ષણ શરૂઆત થાય છે. જે આપણે જોવા જઈએ તો મેકોલો નામનો જે અંગ્રેજ હોય છે તે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરતા હોય છે આપણે ભારતની અંદર. એ સિવાય આપણે ભારતની અંદર ઘણા કુરિવાજો જે હતા તો એ કુરિવાજોને દૂર કરવા માટે તે કાયદા બનાવે છે. એ કુરિવાજોની આપણે વાત કરીએ તો એ કુરિવાજોની અંદર આપણે જોઈએ તો વિધવા પુનર્લગ્ન કે વિધવા જે બેન હોય તો તે બીજા લગ્ન ન કરી શકતા. હવે નાની ઉંમરમાં કોઈ બેન વિધવા બની ગયા હોય તો આખી જિંદગી તેમને શું રહેવું પડે? વિધવા રહેવું પડે, બીજા લગ્ન ન કરી શકે. પરંતુ ડેલહાઉસી શું કરે છે?
તેનો નિયમ બનાવે છે, કાયદો બનાવે છે કે વિધવા જે થઈ ગયેલા હોય તેમને બીજી વખત લગ્ન કરવા હોય તો એ લગ્ન કરી શકે છે. બીજો કાયદો બનાવે છે બાળ લગ્ન પ્રતિબંધ. હવે એક જમાનાની અંદર જ્યારે બાળક નાના હોય ત્યારે તેના લગ્ન કરી દેવામાં આવતા હતા. હજુ રમતા ન શીખતા હોય, બાળક સમજણ શક્તિ ન હોય તો પણ એમના શું કરતા, લગ્ન નથી કરી નાખતા. તો આવા જે રિવાજો હતા એ રિવાજો શું કરે છે, જે લાવજી જે છે તે દૂર કરે છે. દૂધ પીતી બાળકી કરવી, આવા ઘણા બધા જે કુરિવાજો હતા અંધશ્રદ્ધા વગેરે શું કરતા હોય છે, જે લાવજીમાં સુધારો લાવે છે. હવે આપણે આગળ વધીએ તો કંપનીની આપણે શાસન, જે કંપની શાસન હતું એની ભારત પર શું આર્થિક અસર થાય છે. તો 100 વર્ષના શાસનકાળ દરમિયાન કે અંગ્રેજો આવ્યા અને ધીમે ધીમે જે વેપાર કરવાનો બાને જે આપણે ભારત ગુલામ બનાવવા માંડ્યા, તો જે ભારતના જે શાસકોને પોતાના હસ્તક લઈ લીધા, ત્યાર પછીના 100 વર્ષનો જે સમયગાળો હતો તે દરમિયાન શું બની ગયું કે ભારત જે હતો, આપણો ભારત દેશ, તે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરવા વાળો દેશ બની ગયો. કે જે પેલા પોતાના માટે માલ પેદા કરતો હતો અને દરેક જગ્યાએ વેચતો હતો, એના બદલે સૌથી ઊંધું થઈ ગયું કે એમને બધો જ માલ શું કરવાનો, જે ઇંગ્લેન્ડ હતું એના માટે ઉત્પન્ન કરવા માટેનું થઈ ગયું, એમના માટે ઉત્પન્ન કરે અને એમના માટે તૈયાર માલનો શું બની ગયો, એ બજાર બની ગયું કે ભારત તૈયાર માલ કરી આપે અને એ માલ શું કરતા, અંગ્રેજો પોતે વેચતા બધે. બંગાળ જે આપણું રાજ્ય રહ્યું અત્યારે, તો એ બંગાળ સૂત્રા, કાપડ, રેશમ, શણ, થાન, મરમર વગેરેનું શું કરતું હતું, નિકાસ કરવો એટલે વિદેશમાં વેચતા હતા, યુરોપિયન દેશોમાં જે એનો વેપાર કરતા હતા. તો એના બદલે શું થઈ ગયું કે બંગાળમાં જે દ્વિમુખી શાસન પદ્ધતિ હતી, દ્વિમુખી એટલે બે પ્રકાર. એક તો આપણે અંગ્રેજો માટે શું કરવાનો, માલ તૈયાર કરવાનો, બનાવવાનો આપે પણ આપણે વેચી શકીએ નહીં. હવે એમના જે કરવેરા હતા, કંપનીના અન્યાયી કરવેરા, તો આ બધા જે પદ્ધતિ રહી, એક તો રાજાઓનું શાસન, એમનો કરવેરો કરવાનો પ્લસ અંગ્રેજોનો કરવેરો કરવાનો, આવા ડબલ જે પેરા કરતા, એ હિસાબે શું થયું, આપણે બંગાળની જે ચમક હતી, ચમક એટલે બંગાળ જે પૈસા કમાતો તો આ બધા વસ્તુમાંથી, તો એ શું થાય છે, એમાંથી ઘટી જાય છે. આપણે પહેલા જોયું ખાસ કરીને કે ભાઈ બંગાળની આવક ઘટી જાય છે. શા માટે? તો એમણે ઔરંગઝેબ પાસેથી કરવેરા વગરનો વેપાર કરવાની પરવાનગી મેળવતા હોય છે. તો આવક ઘટવા માટે છે તો કરવેરા વધારે છે. કરવેરા વધારતા શું થાય છે કે આ બધું હોય છે ઉદ્યોગો એ પડી ભાંગતા હોય છે કે આપણે જે કંપનીના અન્યાયી આકરા કરવેરાથી શું થઈ ગયું, આપણો ભારતનો જે ખેડૂત હતો એ પાયમાલ અને દેવાદાર બની જાય છે. પાયમાલ એટલે કામ ધંધા વગરનું. હવે કોઈ પણ કંઈ કામ કરતા હોય એમાં જો એમને આવક કરતા વધારે કર ભરવાનો થાય એટલે ખેડૂત શું કરે, ધંધો બંધ કરી દે અને એને આવક ઘટી જાય એટલે શું થાય, દેવું વધી જાય છે. એટલે આપણા ખેડૂત જે હતા એ શું થઈ ગયા, બધા દેવાદાર બની ગયા. ભારતના જે હુનર ઉદ્યોગો, હુનર એટલે જે બધી આવડત હતી, આ રેશમ, કાપડ એની કે ઘણો મોટો રેશમનો ટુકડો હોય તો એક આપણે દિવાસળીની જે માચીસની પેટી આવે એની અંદર સમય જતો, એવા બધા આપણે જે કારીગરો હતા વિશિષ્ટ આવડત વાળા, એ બધા જ કારીગરોના જે ઉદ્યોગો હતા એ શું થાય છે, કચરી નાખ્યા એટલે પડી થાય. કારણ કે કરવેરો ઊંચો થઈ ગયો, આવકમાંથી કશું પ્રાપ્ત થતું નહીં એટલે એમને ઉદ્યોગો બંધ કર્યા. અને જે કારીગર હતા, હવે જે ઉદ્યોગ વાળો જે મેન માલિક હોય શું કરે, ઉદ્યોગ બંધ કરી નાખે એટલે એમાં જે કામ કરતા કારીગર હોય એ શું થઈ જાય, બેકાર થઈ જાય, કંઈ કામ મળે નહીં. અને કામ ન મળે એટલે શું થાય, બેરોજગારી પ્રાપ્ત ન થવાનું એટલે શું કેવો બની જવાનો, વ્યક્તિ ગરીબ બની જવાનો. કારણ કે આવક માટેના સ્ત્રોત શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. પરિણામે બધા આપણે ભારતવાસીઓ ગરીબ બનતા જાય છે. હવે કંપનીની સામાજિક, આ આપણે આર્થિક અસર જોઈએ. હવે સમાજ ઉપર શું અસર થઈ, તો કે કંપની વહીવટ દરમિયાન કંપનીએ આપણે વહીવટ જે હાથમાં લીધો એ વખતે વર્તમાન પત્રો એટલે ન્યૂઝપેપર, એનો વિકાસ થયો. તો એ વિકાસથી ભારતની જે આપણી પ્રજા હતી એમાં વિચાર અને વાણી સ્વતંત્રતાનો વિકાસ થયો. કે વિચાર કરતા થઈ ગયા ભારતીય લોકો અને વાણી સ્વતંત્રતા, કે બોલવાની એમને શું મળી, આઝાદી મળી. એમનો વિરોધ ન્યૂઝપેપરમાં બધું છપાતું એવું થયું, અખબારી આદિમાં
એટલે એમના પોતાના મંતવ્યો જે હતા અંગ્રેજો પ્રત્યે એ શું કરવા માંડ્યા, એ લેખના હતા એ આપવા લાગ્યા. હવે અંગ્રેજોના કારણે શું થયું કે આપણા જે ભારતના લોકો હતા, રાજા રામમોહન રાય, દુર્ગાદાસ મહેતા, બેરામજી મલબારી, આવા જે આગેવાનો હતા એમને શું કર્યું, જે ભારતના કુરિવાજો હતા એને દૂર કરવા માટેના કાયદા બનાવ્યા હતા. આમની સાથે મળીને, કોની સાથે? અંગ્રેજો સાથે. રાજા રામમોહન રાય આપણે આગળના ધોરણમાં બની ગયા હતા કે નાનપણમાં જ એમને એમના ભાભી જે હોય છે એ વિધવા બની ગયા હતા અને એમનું જે દુઃખ એમને આજીવન જોયું હતું એટલે એ હિસાબે એમને એની અસર એમના જીવન પર ખૂબ થઈ હોય છે. એના પરિણામે શું કરે છે, જે કુરિવાજો ભારતમાં હતા એને દૂર કરવા માટે અંગ્રેજો સાથે મળીનો કાયદો બનાવે છે. હવે અંગ્રેજોના લીધે આપણે શું થાય છે કે અંગ્રેજી શિક્ષણ ભારતીય લોકોને મજબૂત થઈ ગયું, તો એના લીધે આપણે ભારતની અંદર અંગ્રેજી જાણનારો વર્ગ હોય છે એમાં વધારો થઈ ગયો, કે વર્ગ ઊભો થયો. એટલે કે એ અંગ્રેજી જાણકાર જે વ્યક્તિઓ છે ભારતમાં વધવા લાગ્યા અને એના હિસાબે ધીમે ધીમે આપણને ખબર પડવા લાગી કે અંગ્રેજો જે છે એ આ પદ્ધતિથી કામ કરે છે વગેરે. નમસ્કાર.